જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું પાલક બટેકાનું શાક। આ શાક 10 જ મિનિટમાં બનાવી અને ઘરના મસાલા સાથે તૈયાર કરશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો પાલક બટેકાનું શાક બનાવવા માટે આપણે લીલી પાલક આવે એ લીધી છે અને એકદમ સરસ આવે તાજી એવી લેવાની છે અને આપણે એને ધોઈ અને કોરી કરીને સમારી લીધી છે। આપણે આ રીતના સમારીને તૈયાર કરી લેવાની છે। અને આપણે 6 લસણની કળી લીધી છે, મારી પાસે મોટી છે એટલે મેં 6 લીધી છે, નકર એક આખો ગાંઠિયો હોય એ રીતના લઈ લેવાનો છે। અને 3 લીલી મરચી લીધી છે અને 3 આપણે મીડિયમ સાઈઝના બટેકા લીધા છે અને 3 ટમેટા લેવાના છે। આ બધું આપણે સમારી લઈશું। તો આપણે ટમેટા, લસણ અને મરચી આ રીતના બારીક આપણે સમારી લીધું છે। બધું એકદમ ઝીણા ઝીણા કટકા આપણે કરી લેવાના છે અને આ બટેકા છે અને પછી આપણે સમારશું। પહેલા આપણે તેલ મૂકી દઈએ। તો આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ લેશું અને કઢાઈની અંદર આપણે 4 પાવડા જેટલું તેલ નાખી દઈશું। આ તેલને આપણે ધીમા ગેસે ગરમ થવા દેશું। ત્યાં સુધીમાં આપણે બટેકાની છાલ કાઢી અને એને સમારી લઈએ। આ રીતના આપણે એના બારીક પીસ કરી અને સમારી લેવાના છે, કારણ કે આપણે આ બટેકાને પાછા તળવાના છે। તો આપણા બટેકા પણ સમારાઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। આપણે આ રીતના કરશું ને તો બટેકા કાળા નહીં પડે અને એ કામ આપણું ફટાફટ થશે। તો આપણે આ બટેકાને તળી લેશું। તો આપણે આ રીતના બટેકાને હલાવીને 5 મિનિટ ધીમા ગેસે તળવા દેશું એટલે કાચા ન રહે અને સરસ તળાઈ જશે। આપણે પાલકનું શાક તો ઘણીવાર બનાવતા જોઈએ છે, પણ આપણે આ શાક એકદમ સરસ રીતના અને અલગ રીતના બનાવશું અને ઓછા મસાલામાં બનીને તૈયાર થશે અને ખાવાની પણ સરસ મજા આવશે। તો 5 મિનિટ પછી આપણે બટેકાને તળતા તમે જુઓ તો એકદમ હળવા થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે। આપણે આ રીતના બટેકાને તળી લઈ અને પછી આપણે ડીશમાં કાઢી લઈશું। તો બધા બટેકાને આપણે ડીશમાં કાઢી લીધા ને આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું અત્યારે। અને તેલ આપણું ગરમ જ છે, તો એ તેલમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખશું। તો રાઈ ફૂટી જાય પછી આપણે અડધી ચમચી અંદર જીરું નાખી દઈશું અને ત્યાર પછી આપણે ચપટી હિંગ નાખશું અને ત્યાર પછી આપણે લસણ છે કાપીને રાખેલું છે એ નાખી દઈશું અને આ લસણને આપણે સરસ રીતના પહેલા તળી લેશું એટલે એનો સ્વાદ સરસ રીતના બેસી જાય આપણે ભાજીમાં। આપણું લસણ છે એ સરસ રીતના શેકાઈ ગયું છે। ત્યાર પછી આપણે જે મરચી કાપીને રાખી છે એ નાખી દઈશું એને પણ આપણે થોડીક રીતના આ રીતના તળી લેશું અને ત્યાર પછી જે આપણે ટમેટા રાખ્યા છે સમારીને એ નાખી દઈશું। ટમેટા નાખ્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એટલે ટમેટા પણ સરસ રીતના ચડી જાય। તો હવે મીઠું નાખીને આપણે ટમેટાને સરસ રીતના હલાવી લઈશું અને 2 મિનિટ આ રીતના ખુલ્લું જ આપણે ચડવા દઈશું એટલે ટમેટા સરસ ચડી જાય। તો 2 મિનિટ પછી તમે જુઓ ને તો ટમેટા સરસ રીતના નરમ પડી ગયા છે એટલે સરસ ચડી ગયા છે। તો હવે આપણે એની અંદર મસાલો કરી લઈશું। તો આપણે અડધી ચમચી હળદર નાખશું, ધાણા જીરું નાખીશું, 1 ચમચી આપણે તીખું મરચું નાખશું અને ચપટી જેટલો ગરમ મસાલો નાખશું અને આ બધો મસાલો છે એ વળે ને એટલે 2 ચમચી જેટલું આપણે અંદર પાણી નાખશું। આ બધો મસાલો આપણે સરસ રીતના ટમેટાની અંદર મિક્સ કરી લેવાનો। હવે બધો મસાલો આપણે 2 મિનિટ પાછો ચડવા દેશું એટલે પાણી બળી જશે અને તેલ બધું છૂટું પડી જાય। તો 2 મિનિટ પછી તમે જુઓ ને તો તેલ બધું છૂટું પડી ગયું ને આપણી જે મસાલો છે ચોંટશે ને અને સરસ રીતના ચડી જશે અને એની સુગંધ પણ સરસ આવવા મળશે।
આપણે તેલ બધું છૂટું પડી ગયું છે. હવે જે આપણે પાલક સમારીને રાખી છે ને એ નાખી દઈશું. આપણે આ પાલક 2 પૂડી મીડિયમ સાઈઝની લીધી છે, પણ સમારી છે મીડિયમ સાઈઝમાં એટલે થોડીક વધારે લાગે છે. આ બધી આપણે અંદર નાખી દઈશું. આપણે પાલકની ભાજીને બધી મિક્સ કરી લેવાની છે. અત્યારે આખી કઢાઈ ભરાઈ ગઈ છે, પણ જેમ જેમ એ અંદર ભળશે ને એટલે ઓછી થતી જશે, નરમ થઈ જશે. તો આપણે બધી પાલકની ભાજી મસાલાની અંદર સરસ રીતના મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર પાણી નાખવા નથી. આપણે જે પાલકની ભાજી છે એનું જ પાણી થશે અને એ જ પાણીમાંથી આપણે આ શાક બનાવીને તૈયાર કરવાનું છે. તો આપણે એને ઢાંકી અને 5 મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેશું અને વચ્ચે 2-3 વાર હલાવી લેશું. તો આપણું શાક ચડે છે ત્યારે આપણે ખોલીને જોઈ લઈએ. આપણે એકવાર હલાવી લીધું હતું અને બીજી વાર આપણે હલાવવાનું છે. તો તમે જુઓ કેટલું પાણી અંદર છે. આ બધું પાણી આપણે અંદર બાળી દેવાનું છે અને આપણી ભાજી છે એ સરસ રીતના ચડીને તૈયાર થઈ જશે. તો આપણે હજી એકવાર હલાવી લઈએ એટલે આ ચોટે નહીં અને સરસ રીતના બધું મિક્સ થતો જાય મસાલો. હવે પાછું આપણે ઢાંકીને ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ ને આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જો બધું પાણી બળી ગયું ને તેલ બધું સાઈડ ઉપરથી છૂટું પડી ગયું છે અને ભાજી પણ સરસ આપણી ચડી ગઈ છે. તો હવે આપણે એકવાર પાછી ચમચાથી હલાવી લઈશું. તો આપણું શાક અડધું ચડી ગયું છે. હવે આપણે સારો સ્વાદ આવે એ માટે આપણે અડધી ચમચી અંદર ખાંડ નાખવાની છે. જો પસંદ હોય તો નાખવાની, નહીતર સ્કીપ કરી દેવાની. અને ત્યાર પછી આમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખશું. જો ઓછું તેલ ખાતા હોય તો નહીં નાખવાનું. અને ત્યાર પછી જે આપણે બટેકા તળીને રાખ્યા છે એ નાખી દઈશું. અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું. તો આપણો બધો મસાલો અને ભાજી સરસ રીતના બટેકાની અંદર મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેશું, જેથી કરીને આપણે જે બટેકા નાખ્યા છે ને અંદર બધો મસાલો સરસ રીતના ચડી જાય. અને એકદમ ધીમો ગેસ રાખશું. તો 2 મિનિટ પછી આપણે શાકને ખોલીને જોઈ લેશું. તો તમે જુઓ શાક આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને હળવા હાથે આપણે હલાવી લેશું શાકને. તો તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું અને સુગંધ પણ સરસ આવે. તો આપણે જમવા માટે શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જુઓ શાક કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના તમે શાક ઘરે બનાવજો, ઘરમાં બધાને ભાવશે અને આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી સાથે ખાશો તો બહુ જ સરસ લાગશે. અને તમે એકવાર ટ્રાય કરજો અને ઘરમાં બધાને કેવું લાગ્યું મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.